નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1687મો એપિસોડ અને 1687મો એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મંત્રીજીને કેમ યાદ આવ્યો દારૂ. રાજ્ય સરકારના એક મંત્રીએ એમના અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન દારૂના મુદ્દે કેવી છૂટછાટ પરોક્ષ રીતે આપેલી અને એ ખુદ કેવી રીતે જાહેર મંચ ઉપરથી બોલ્યા છે ને એ બોલવું છે. સરકારના ધ્યાનમાં લાવવું છે કે સરકારના જ એક મંત્રી દારૂબંધીની જ્યારે ત્યારે કેવી ખીલ્લી ઉડાડતા હતા અને આજે એને યાદ કરીને કેવા નિવેદનો આપે છે, હવે કેવા નિવેદનો આપે છે. બીજો મુદ્દો છે ના વેચશો બાપ દાદાની જમીન. જી હા, અનેક સમાજની અંદર આ બધી પ્રવેશી છે. જમીનોના ભાવ ઉચકાયા શું? બાપ દાદાએ 8-8, 10-10 પેઢીથી જ્યાં પરસેવો પાડ્યો ને એ જમીન વેચવા કાઢી. હાલત શું થઈ? બાપ દાદાની એ જમીન વેચીને લાખો કમાયા, પણ હાલ એ જ લોકો તકલીફમાં અને મુશ્કેલીમાં આવે છે. અને હવે સમાજમાંથી અવાજ ઉઠ્યો છે કે બાપ દાદાની જમીન વેચવાના કાઢશું. એ તમામ દીકરાઓને આજે બતાવવું છે, આજે યાદ કરાવવું છે કે તમારા મા બાપે, તમારા દાદા દાદી પરદાદાઓએ કેટલી મહેનત કરી હતી ને. એક સહી કરીને, દસ્તાવેજ કરીને, અંગૂઠો મારીને એક જમીન તમે વેચી મારો છો ને રૂપિયા ગણવા માટે. પણ ક્યારે રોડ ઉપર આવી જશો ને ખબર નહીં પડે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે ફરી આવશે માવઠું. અંબાલાલભાઈ પટેલે એક ચિંતાજનક આગાહી કરી છે, એ આગાહીને સમજવી છે. પણ શરૂઆત કરીએ મંત્રીજીને કેમ યાદ આવ્યો દારૂનો મુદ્દો. મંત્રીજીને કેમ યાદ આવ્યો દારૂનો મુદ્દો. આપણા ગુજરાતમાં દારૂ ઉપર ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી પ્રતિબંધ છે. દારૂ બનાવો, દારૂ પીવો, દારૂ વેચવો એક ગુનો છે, પ્રતિબંધ છે. અને દારૂની ક્યારેય કોઈ વકીલાત કરી ન શકે, એની તરફદારી ન કરી શકે. વકીલાતનો મતલબ મારો તરફદારીનો છે. પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જ તાજેતરમાં મંત્રી બનેલા અને પૂર્વ આઈપીએસ પીસી બરંડાજી, નવસારીની પણ આ નસવાડીમાં કાર્યક્રમ હતો 13 નવેમ્બરનો. નસવાડીનો આ કાર્યક્રમ છે 13 નવેમ્બરનો. અને એ દરમિયાન એમને એક નિવેદન આપ્યું અને નિવેદનનો વિડીયો હવે ચર્ચામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મંત્રીશ્રીના કાર્યક્રમના દ્રશ્યો છે. અને આદિવાસી સમાજમાંથી જે પણ પ્રકારની રૂઢિઓ અથવા ક્યાંય પણ દૂષણ લાગ્યું હશે તો ભગવાન બિરસા મુંડાજી એમને જીવ આપ્યો છે એના માટે. અને એટલે જ એક ગૌરવ દિવસ તરીકે ઉજવાયો પણ ખરો. પણ મારી ગુજરાત સરકારના મંત્રીએ જાહેર મંચ ઉપરથી જૂની વાત યાદ કરી દીધી. પીસી બરંડા સાહેબ જૂની વાત યાદ કરાવી કે હું જ્યારે મંત્રી હતો ત્યારે એક ધારાસભ્ય અને ધીરુભાઈ ભીલ હતા બાજુમાં એમની બેઠેલા, અને એમને ખભા ઉપર એમને હાથ બી મૂકેલો. અને જ્યારે પીસી બરંડા સાહેબ અધિકારી હતા ત્યારે વિસ્તારના ધીરુભાઈ ભીલ ધારાસભ્ય હતા. ધીરુભાઈને જોઈ એમના ખભા ઉપર હાથ મૂકીને આપણા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી, જેમની આગળ આપણે માનનીય લગાવીએ છીએ, માનનીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડા સાહેબ ખુદ કાનૂનને જાણે છે. જો હાથ મૂક્યો ને, ખુદ કાનૂનને જાણે છે. જ્યારે ત્યારે ડીએસપી સાહેબ હતા, આઈપીએસ સાહેબ હતા, એમને શું કહ્યું ને એ સાંભળી લો. અમે તો જો 17 થી હું 15 માં આવ્યો, 15 ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે ધીમે
આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે. એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર. એમ પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. અમે તો જો અત્યારે 17 થી હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલનો પહેરીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે. એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર. એમ પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. અમે તો જો અત્યારે ધીરુભાઈ ભીલ નિષ્ઠાવાન વ્યક્તિત્વ, જે તે સમયે ધારાસભ્ય હતા અને જે રીતે આ બરંડા સાહેબ કહી રહ્યા હતા, જૂની વાત યાદ કરાવી રહ્યા હતા, એ પ્રકારે ધીરુભાઈ ભીલ જિલ્લા સંકલનની બેઠકમાં રજૂઆત કરતા હતા ડીએસપી સાહેબને કે સાહેબ અહીંયા દારૂ વેચાય છે, અહીંયા આ વેચાય છે, બંધ કરાવો. તો આપણા બરંડા સાહેબ એમ કહે છે કે હું એમ ન કહેતો હતો, આવું તો ચાલ્યા કરે થોડું થોડું. સરસ સાહેબ, બહુ સરસ, બહુ અદ્ભુત, બહુ અદ્ભુત, સરસ. તમારી લોકપ્રિયતાની સલામ. આ જ કરો આપણે. એ વખતે ચાલતું હતું, અત્યારે શું ચાલે સાહેબ એ પણ ચેક કરી લેજો પાછા. અને મારા આદિવાસી ભાઈને ખોટા બદનામ ના કરતા કે આદિવાસીઓમાં તો આવું ચાલે. બદનામ ના કરતા સાહેબ. મહેનતુ પ્રજા છે, પરિશ્રમ કરવાળી પ્રજા છે. ખેર, ધીરુભાઈ સાથે મેં લાંબી વાત કરી હતી. એ પૈકીની એમનો એક હાર્દય હતો કે મિત્ર ભાવે જ્યારે ત્યારે આ વાત થઈ હતી એ અમને આજે રજૂ કરી છે. ધીરુભાઈને સાંભળી લઈએ. મારે સંબંધો જે હતા ને, હું ધારાસભ્ય હતો તે વખતના સંબંધો યાદ કરીને મને બોલાવ્યો અને એ જે જૂના મેં જે પ્રશ્ન પૂછતો હતો 2015માં, એ પ્રશ્નને એમણે છણાવટ કરી હતી. બીજું કંઈ હતું નહોતું સર. કારણ કે મેં મારા સંકલનમાં જે તે વખતના પ્રશ્નો જે છે ને સર, કોઈ જવાબ નહોતો આપી શકતો. એવા પ્રશ્ન હતા એટલે યાદ કરાવતા હતા કે ધીરુભાઈ આવા દાદા એ પ્રશ્ન લાવતા હતા. એક આઈપીએસ જિલ્લાના પોલીસ વડા શું સંકલનની મિટિંગમાં એવું કહેતા હોય કે થોડું થોડું ચાલવા દો? હું નથી માનતો કે આવું કંઈ કહેતું હોય. અને જો કહેતા નહોતા તો પછી પબ્લિકમાં એવી વાતો કરવાનો મતલબ શું સાહેબ? અને જો તમે કહેતા હતા તો એ ખોટા હતા. આપ તો મંત્રી સાહેબ છો સાહેબ, આવું ના હોય સાહેબ. આવી રીતે ના બોલાય. વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, એનો મતલબ એ ન હોય કે મન ફાવે એમ બોલીએ. અને જો એવું જ છે તો આ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ બંધ કરાવી દો ને સાહેબ. થોડું થોડું શું કરવા, પૂરું બંધ કરાવો તાકાત હતો. મંત્રી છો આપ તો. એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે મનસુખભાઈ વસાવા સાંસદ છે ભરૂચથી, અર્જુનભાઈ રાઠવા નેતા છે કોંગ્રેસથી, એમજી કંદરિયા સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી છે. મનસુખભાઈ વસાવા એ સાંસદ છે જે હરમેશ પોતાના વિસ્તારની અંદર દૂષણો સામે લડતા રહ્યા છે. દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પણ બોલતા રહ્યા છે. મારા આદિવાસી ભાઈઓના સર્વાંગીક વિકાસ માટે મહેનત કરતા રહ્યા છે. મેં થોડાક સમય પહેલાં મનસુખભાઈ સાથે વાત કરી છે ને, એ જોઈ લી. મનસુખભાઈ, આ બરંડાજી આદિજાતિ રાજ્યમંત્રી, એમનું આપે નિવેદન સાંભળ્યું, પબ્લિક મંચ ઉપરથી એમને જે કહ્યું એ સાંભળ્યું. આપ કેવી રીતે મૂલવો છો એને? રોનકભાઈ, આમ તો હવે એ કયા એંગલેથી એમના વાત મૂકી છે હવે એ મને ખ્યાલ નથી, પણ એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હું પોતે માનું છું કે દારૂ સંપૂર્ણ બંધ થયો નથી. ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ મળે છે, દેશી દારૂ હોય કે વિદેશી દારૂ. પણ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન આવા જે પણ કોઈ તત્વો છે, બુટલેગરો કે એને દબાવીને રાખ્યા છે. જેમની જે પહેલાના સમયમાં દાદાગીરી કે પછી આમ પ્રજા પર જે રંજાડતા હતા એ આજે ગુજરાતમાં નથી. પણ આદિવાસી સમાજ માટે પણ ગૌરવ સાથે મેં કહું કે આદિવાસી સમાજ પણ પહેલાના કરતા હમણાં ઘણો બધો વ્યસન મુક્તિ તરફ ગયો છે. અલગ અલગ સંપ્રદાયના લોકો, ભાતુજી સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કે સત કેવલવાળા, આ બધા જ સંપ્રદાયો સદગુરુ કબીર સાહેબ
ના આ બધા જ સંપ્રદાયો આદિવાસી સમાજની અંદર એક ભક્તિના માર્ગે આગળ વધી રહ્યા છે, ને સાથે સાથે એ લોકો વ્યસન મુક્તિનો પણ અભિયાન ચલાવે છે. અને તેમાં ભાતુજી સંપ્રદાય તો બહુ વર્ષોથી આદિવાસી વિસ્તારની અંદર મારા ડેડિયાપાડા છે, સાગબારા છે, એ વ્યસન મુક્તિના મોટા મોટા સંમેલનો કરે છે. એટલે આદિવાસીઓ હવે દારૂ માં પડેલા છે એ વાત તદ્દન ખોટી છે. પહેલાની સ્થિતિ કરતા ઘણો બધો સુધારો છે. અને આજે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય અમે જઈએ છીએ. અમારા પણ પાર્ટીના મોટા ફંક્શન હોય તો પહેલાના સમયમાં 60-70% લોકો આજે પીધેલા જોવા મળે, પણ આજે માંડ 1-8%, 2% કંઈ એવા હશે. અને એ આજે હવે બરંડા સાહેબ પણ એક પોલીસ અધિકારી હતા. હવે એમને કયા એંગલથી જે વાત કરી છે હવે એમને મારે પણ પૂછવું પડશે. પણ એટલું ચોક્કસ હું વિશ્વાસ સાથે કહું છું કે આદિવાસી સમાજ આજે એટલા બધો જે લોકો જે માને છે એટલો દારૂને બધીમાં સપડાયેલો નથી. મનસુખભાઈ જુઓ, લોકો જે માનતા હોય, અને હું સ્પષ્ટ કહું છું, આ સૃષ્ટિ ઉપર સૌથી મહેનતું કોઈ સમાજ હોય ને તો આદિવાસી સમાજ છે. એમાં કોઈ બેમત નથી. જબરજસ્ત મહેનતું સમાજ છે. મારો સવાલ એમના માટેનો નથી. મારો સવાલ એ છે કે મારી રાજ્ય સરકારના મંત્રી, એક સમયના પૂર્વ ડીએસપી, એ એમ કહેતા હોય બાજુમાં પૂર્વ ધારાસભ્યને કે જ્યારે ત્યારે તમે સંકલનમાં આવી રજૂઆત કરતા હતા, હું કહેતો હતો કે થોડુંક થોડુંક તો ચલાવવું પડે. આ કેટલું યોગ્ય? એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ ડાયલોગ આ છે. આ કેટલું યોગ્ય? એક મંત્રીને, એક પૂર્વ અધિકારીને આવું બોલવાનો અધિકાર કેમ આપ્યો? કેવી રીતે બોલી શકે મારા ગુજરાતની અંદર કે હું કહેતો હતો કે થોડુંક થોડુંક ચાલે? બિલકુલ રોનકભાઈ, આપની વાત સાથે બિલકુલ સમજ છું. આ કોઈ પણ સંજોગોમાં આ ચલવી ના લેવાય અને આવું બોલવું જ ના જોઈએ. અમુક જે પોલીસ અધિકારી હતા એટલે કદાચ એમને એ કયા એંગલથી એમને વાત કરવી પડે, પોલીસ અધિકારીએ પણ આ વાત નહીં કરવી જોઈએ. અને આજે આદિવાસી સમાજના એ મોટા જે નેતા છે, પણ ખબર ને એમને કંઈક ને કંઈક રીતના ક્યાંક એમના કયા એંગલથી. બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીના ઉત્થાનના માટે અનેક પ્રકારની વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજના લઈને ચાલે છે, કરોડો રૂપિયા ખર્ચે છે. નહીં મનસુખભાઈ સાંભળો, આ વ્યક્તિ, આ અધિકારી, પૂર્વ અધિકારી શિક્ષિત છે. એને અભિયાન શરૂ કરવાનું, જ્યારે ત્યારે એસપી હતા ને એટલે એમને અભિયાન શરૂ કરવાનું. એની જગ્યાએ એમ કહેતા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીને એમને જોડે રાખીને યાદ કરાવતા હોય કિસ્સો કે ભાઈ તમે રજૂઆત કરતા હતા સંકલન વગર, પણ હું કહેતો હતો કે થોડુંક થોડુંક તો ચાલે. આ તો ખોટું કહેવાનું સાહેબ. નહીં, બિલકુલ ખોટું. અને જે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ બિલ, એ પણ એક આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલા છે. મારું દર્દ આવી છૂટ ના હોય સાહેબ. આ દારૂનો ઇનડાયરેક્ટલી પ્રચાર નથી જ છે શું? મને કહો. એક અધિકારી, એક હાલ સરકારમાં મંત્રી જાહેર મંચ ઉપરથી આવી વાત કરવાની સાહેબ, આ તો કેવી રીતે હોઈ શકે? નહીં, ના કરવું જોઈએ. હવે સરકાર તો નશાબંધીના કાર્યક્રમો ચલાવે છે, ગાંધીજી સપ્તાહ હોય તે વખતે. પણ આ મંત્રી પર તો સરકારનો ભાગ જ છે ને. પણ એમને કંઈક ને કંઈક એમને ભૂલ કરી છે, હું ચોક્કસ માનું છું. અને અમારા એક નજીકના મિત્ર પણ છે બરંડા, જ્યારે અહીંયા પણ એક પોલીસ અધિકારી નોકરી કરતા હતા, મારી સાથે એમના બહુ સારો વ્યવહાર પણ હતો. પણ આ જે વાત કરી જાહેર સભાની અંદર, આમાંથી આદિવાસીઓને હવે એનાથી પ્રોત્સાહન મળે. અને કેટલાક આદિવાસી સમાજની અંદર નેગેટિવ વાતો કરનારા લોકો આ સ્ટાર બેન્ડ વગાડીને બધું આદિવાસી નચાવવાનું, કૂદાવાનું, દારૂ પીવડાવવાનું, એ લોકોને પ્રોત્સાહન મળશે. એટલે આવી વાતો નહીં કરવી જોઈએ. આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ અમે માનનીય મંત્રી શ્રી બરંડા સાહેબનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મારા સહયોગી રિશિત સતત ફોન કરતા રહ્યા. એમના નંબર ઉપર જે પણ વ્યક્તિ ઉપાડતા હતા એમ કહેતા હતા કે સાહેબ જોડે વાત કરાવું, પણ એક પણ વાર વાત થઈ શકી નથી. અમારો પ્રમાણિક પ્રયાસ હતો કે માનનીય મંત્રીશ્રીનો મત પણ જાણવો જોઈએ. આ તો એઆઈનો યુગ છે. કોઈએ ક્યાંય વિડીયો આગો પાછો કર્યો હોય તો પણ તો ખોટું કહેવાય ને. મારા સરકારના મંત્રી છે, મારી ગુજરાત સરકારના મંત્રી છે, એટલે અમે વેરીફાઈ કરવા માગતા હતા, વારંવાર પૂછવા માગતા હતા. પણ માનનીય મંત્રીશ્રી સુધી એમનો ફોન રાખવાવાળા વ્યક્તિએ સમાચાર પહોંચાડ્યા નહીં પહોંચાડ્યા એ જાણે. હા, માનનીય મંત્રીશ્રી જ્યારે પણ આ મુદ્દે ખુલાસો કરવા માગશે આપણે તૈયાર છીએ. પણ ફરી એકવાર સાંભળી તો લઈએ માનનીય મંત્રીશ્રીએ શું કહ્યું છે, એ વિડીયોમાં શું સંભળાય છે.
અમે તો જો અત્યારે 17 થી હું 15 માં આવ્યો, 15 ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, એમ પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. વિડીયો એઆઈ વાળો તો નથી જ, કારણ કે ધ્રુવભાઈ સાથે વાત કરી તો આદરણીય ધ્રુવભાઈએ કહ્યું કે હા મારા મિત્ર છે, મિત્ર ભાવે એ વખત થતી વાત એમને કરેલી. ખેર ફરીથી કહું છું, માનનીય મંત્રી શ્રી જ્યારે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવા માગશે હું તૈયાર છું એને ટેલિકાસ્ટ કરવા માટે. હું માનતો પણ નથી કે મારી સરકારના કોઈ મંત્રી જ્યારે ત્યારે એના આઈપીએસ આવી છૂટ આપતા હોય, હું નહીં માનતો, પણ આ સાંભળ્યું ના જોઈએ ના માનીએ, પણ વિડીયો હોય ને પાછું એ ધારાસભ્યશ્રી કહેતા હોય કે આવું બોલ્યા હોય તો ચર્ચા તો બને છે. ચર્ચા એટલે બને છે કોઈ પણ બીજો મંત્રી આવી હિંમત ના કરે, કોઈ પણ જનપ્રતિનિધિ આવી હિંમત ના કરે, કોઈ પણ અધિકારી આવી ભવિષ્યમાં હિંમત ના કરે, એટલે ચર્ચા બને છે, એટલે ચર્ચા બને છે. આ ગુજરાત છે. તમે મંત્રી છો એનો મતલબ એ ન હોઈ શકે બેફામ બોલશો, બેફામ બોલશો. તમે શપથ લીધા છે, મારી ગુજરાત સરકારની અંદર શપથ લીધા છે તમે, એટલે તમને અધિકાર નથી. ખેર, અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસના નેતા છે, કનેરિયા સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી છે. રાઠવા સાહેબ, બહુ દર્દ થયું. મારો આદિવાસી, હું વર્ષોથી વિસ્તારમાં રિપોર્ટિંગ કર્યું છે, મેં મહેનત કરતો મારો આદિવાસી જોયો છે, અથાગ પરિશ્રમ કરતો આદિવાસી જોયો છે, પણ તમારા વિસ્તારની અંદર ધારાસભ્યશ્રી આવું કે ખરેખર હોય છે શું? ધારાસભ્યશ્રી મંત્રીશ્રી હોય છે શું? રોનકભાઈ, આ જે બરંડા સાહેબ છે એ પૂર્વ આઈપીએસ અધિકારી ગુજરાતના અને છોટાઉદેપુરના પોલીસ વડા હતા. અત્યારે પણ એ બહુ જવાબદાર જગ્યા ઉપર છે, મંત્રી છે. એ એક જાહેર કાર્યક્રમમાં એ જ્યારે આઈપીએસ હતા, એસપી હતા છોટાઉદેપુરના, ત્યારે શું કરતા હતા, કેટલી ખેપિયાગીરી કરતા હતા, એ આજે એમણે ખુલ્લેઆમ કહી દીધું છે. આ ખૂબ જ કમનસીબ છે કે જે બિરસાના નામે યાત્રા કરવામાં આવે છે. બિરસા ખૂબ મોટું વ્યક્તિત્વ હતું. બિરસા આદિવાસીઓને વ્યસન મુક્તિ, ચોખ્ખાઈ એવા ખૂબ સારા સંદેશાઓ, શિક્ષણ આપતા હતા. એવા વ્યક્તિના નામે યાત્રા કાઢવામાં આવે ને ત્યાં આ પ્રકારની કોઈ વાત કરે, એ ભયંકર અશોભનીય, એ બિરસાનું પણ અપમાન છે, ગુજરાત સરકારનું અપમાન છે, આદિવાસીઓનું તો ઘોર અપમાન એમણે કર્યું છે. આ ખૂબ જ કમનસીબ છે. જી, એકચ્યુઅલી મારે એ જ સમજવું છે, કમનસીબ તો છે જ, અને બિરસા મુંડાજીએ અથાગ પ્રયાસ કર્યા છે સમાજમાં, એમાં કોઈ બે મત, પણ ખરેખર આવું હોય છે ખરું? જ્યારે ત્યારે તમે શું માનો છો? તમે તો વર્ષોથી રાજનીતિમાં છો. આવી છૂટ પરોક્ષથી આપવામાં આવતી હોય, જેવું માન્ય મંત્રીશ્રી કહેતા હતા કે હું અધિકારી તો છૂટ આપી દેવામાં આવતી હોય, ખાલી ખાલી જ કહેતા છે એ વખતે કે જો હું આવું કરતો હતો. છોટાઉદેપુરમાં જ્યારે પોતે આઈપીએસ અધિકારી હતા, પોલીસ વડા હતા, ત્યારે આ કામ એમણે કર્યું છે. દારૂના ધંધાને એણે પ્રોત્સાહિત કર્યા છે, એમણે ખુલ્લેઆમ કર્યું છે. અને છોટાઉદેપુરનો અવારનવાર ટ્રક બંધ દારૂ પકડાય છે. મને લાગે છે કે આવા અધિકારીઓના કારણે આ બધી પેસી ગઈ છે. અને એ માત્ર છૂટ આપતા હતા કે પછી એમાં ભાગીદાર હતા, એ પણ બહુ મોટા સવાલ છે. અને કદાચ એ જ એમને લાયકાત બની કે અત્યારે એ બીજેપીના ધારાસભ્ય છે. ખૂબ જ શરમજનક કહેવાય. જો એમની જીભ લપસી ગયો તો એમણે માફી માંગવી જોઈએ. એમણે બિરસા મુંડાના નામે પણ માફી માંગવી જોઈએ. આ પ્રકારના ધંધા પોલીસ અધિકારી હતા ત્યારે એમના એક આદિવાસી પોલીસ અધિકારી આદિવાસી વિસ્તારમાં ધંધા કરતા હતા, એ ખૂબ જ કમનસીબ છે. મને લાગે છે કે એમના માટે બીજા શું શબ્દો હોઈ શકે છે. અને આ પ્રકારની વાત કોઈ પણ શિક્ષિત વ્યક્તિએ નહીં કરવી જોઈએ, જવાબદાર વ્યક્તિએ નહીં કરવી, કોઈએ પણ નહીં કરવી જોઈએ. પણ એક આઈપીએસ અધિકારી જે નિયમો જાણે છે, એ જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, એ જાણે છે કે દારૂ પીવાથી નુકસાન થાય છે, એ જાણે છે કે આદિવાસી વિસ્તારમાં દારૂની બધી છે, એના કારણે યુવાનો ગેરમાર્ગે દોરાય છે, યુવાનો આડા રસ્તે જાય છે, એમને કેરિયર બગડે છે. તો આ બધું જાણવા છતાં પણ આ પ્રકારનું જે બોલે છે તો એ બેજવાબદાર છે. અને એ આખી યાત્રાના વડા છે.
પીસી બરંડા અને બીજા મંત્રી રમેશ કટારા આ યાત્રાને લીડ કરે છે. તો આપ કલ્પના કરી શકો છો કે અંબાજીથી કેવડિયા સુધી કયા પ્રકારની વાતો જ્યાં જ્યાં ભાષણો કરે છે ત્યાં કરી હશે. તો આ ખૂબ જ કમનસીબ કહેવાય અને એનું ખંડન કરું છું એક આદિવાસી તરીકે, કોંગ્રેસના નેતા તરીકે, આ અને એક સામાન્ય વ્યક્તિ તરીકે, શિક્ષિત વ્યક્તિ તરીકે પણ આને હું બિલકુલ એનું ખંડન કરું છું અને એવું ના બોલવું જોઈએ. અર્જુનભાઈ, આપે કહ્યું ભાગીદાર હું ખરેખર માનતો નથી કે આવું હોય, એ આપના અંગત મત છે. પણ હા, હું એ ચોક્કસથી માનું છું કોઈને અધિકાર કહેવા, એ અધિકાર નથી કહેવાનો કે કરવાનો કે થોડુંક જવા દો, હું છૂટ આપું છું. કનેરિયા સાહેબ મારી સાથે જોડાયા છે. કનેરિયા સાહેબ, આપ પણ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો. બે વાતો કરીએ. પહેલી વાત તો વિભાગના અધિકારી તરીકેની, જે રીતે આ બરંડા સાહેબ કહેતા હતા કે જ્યારે ત્યારે હું આવું કહેતો, મેં સંકલનની બેઠકમાં ધારાસભ્ય ક્યાંક બંધ કરાવો તો હું કોઈક થોડું ચાલવા દો, આવું ખરેખર કહેતા હોય ખરા કે ખાલી સાહેબે કહી દીધું? નમસ્કાર રોનકભાઈ. જી સર. નમસ્કાર રોનકભાઈ. જી કનેરિયા સાહેબ. હવે પીસી બરંડા સાહેબ મારા ખાસ મિત્ર છે. અમે સાથે કામ કરેલું છે ડીવાયએસપી તરીકે અને ખૂબ સારા અધિકારી છે. અને મારા અનુભવ પ્રમાણે ખરેખર તો આ જે સ્ટેટમેન્ટ કર્યું છે એના માટે હું આપને થોડી વાર પછી રજૂઆત કરું છું. પણ પ્રથમ તો બરંડા સાહેબને આપના માધ્યમથી ખૂબ અભિનંદન કે મંત્રીમંડળમાં જોડાઈ ગયા અને સરકારશ્રીને પણ અભિનંદન આપું છું કે આવા સારા વ્યક્તિત્વ ધરાવતા અધિકારીને મંત્રીમંડળમાં. સાહેબ ના સાહેબ, આવું ના હોય, આવું ના હોય સાહેબ. આવું સ્ટેટમેન્ટ આપે એ દિવસ તમે અભિનંદન આપો, આવું કેવી રીતે હોય? ના સાહેબ, ના, પાછા લઈ લો અભિનંદન. તમે હું તમારા અભિનંદન પાછા પાડું, માફ કરજો સાહેબ. ના, આવું ના હોય સાહેબ. તમે સારું આ બધું કહો તમે અભિનંદન. મેં ફોન ઉપર તો એને અભિનંદન આપી દીધા છે. હવે મારી સ્પષ્ટતા, હું ક્લેરિફિકેશન આપું છું. તો મને સાંભળો રોનકભાઈ, મને સાંભળો. હું મારું હવે હું ક્લેરિફિકેશન એમને જે ભૂલ કરી છે એનું ક્લેરિફિકેશન હવે આપું છું. એમને ભૂલ કરી છે, એક રાજકીય વ્યક્તિત્વ તરીકે એને ભૂલ કરી છે. હું હવે એમનું ક્લેરિફિકેશન આપું છું. જી સાહેબ, આપો. જો કે જે બરંડા સાહેબે જે સ્પીચમાં બોલ્યા છે કે સંકલનની મિટિંગમાં, જો એમને ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ભીલને પણ ઓળખું છું, જો એમને ખરેખર જો આ રજૂઆત કરી હોય કે આડા બંધ કરાવો, દારૂ વેચાય છે. ધીરુભાઈ ભીલ બહુ સારા ધારાસભ્ય હતા. મેં પણ એ વિસ્તારમાં નોકરી કરી છે. ધીરુભાઈને હું અભિનંદન આપું છું કે એને આવી સંકલનમાં રજૂઆત કરી. અને જે ખરેખર રજૂઆતો જો થઈ હોય અને મિનિટ નોટમાં જો જે તે વખતે લખાયું હોય તો ખરેખર સરકારશ્રીના ધ્યાન પર આવે તો શિસ્ત વિરુદ્ધ આ બાબતે એમના વિરુદ્ધ એક્શન લેવાયા હોય કે નહીં મને ખબર નથી, પણ લેવા જોઈએ કાયદેસર. તો એ સિવાય કદાચ એમને આ જે કે આજે મંત્રી છે તો સરકારની જે નીતિ છે એની વિરુદ્ધમાં જાહેરમાં મંત્રી તરીકે ખરેખર બોલવું નહીં જોઈ. એની સાથે હું સહમત છું, આપની સાથે સહમત છું. એ એમને ભૂલ કરેલી ગણાય છે. પરંતુ હવે એને કયા ટોનમાં, કઈ રીતે, કયા સંજોગોમાં આ સ્ટેટમેન્ટ કર્યું છે એ મને એમની માહિતી નથી. પરંતુ ખરેખર તો જ્યારે બી સંકલનની મિટિંગ હોય અથવા તો કોઈ પણ મંત્રીશ્રી ગેરકાનૂની કે કાયદા વિરુદ્ધ કે નિયમો વિરુદ્ધમાં જે કંઈ રજૂઆત કરે તો એમને ખરેખર તો એ મંત્રીશ્રીને અથવા રાજકીય નેતાઓને કોઈને બી એવું ખરેખર એમને કહેવાની ફરજ હોય છે કે તમે લેખિતમાં આપો. અને લેખિતમાં જો આપે તો એ સમજે છે કે આ પ્રમાણે અમારે આ રજૂઆતો, હા, દારૂબંધીની નીતિનો અમલ કરાવવાનો, દારૂના અડ્ડા બંધ કરાવવાના અને નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવાની ફરજ પાડી શકે છે રાજકીય માણસો અને મંત્રીશ્રીઓ. પરંતુ જો ગેરકાયદેસર કંઈ સૂચના આપે કે ગેરકાનૂની કંઈ પણ આપણે રજૂઆત કરે તો આપણે એમને પણ કહી શકીએ છીએ કે તમે લેખિતમાં આપો. મારા જીવન દરમિયાન મેં તો ઘણા આવા દાખલાઓ જોયા છે કે જે મંત્રી કે ધારાસભ્ય જે ગેરકાનૂની અને ખોટી રજૂઆત કરતા હોય તો એમને સ્પષ્ટ કહી દેતો હતો કે તમે લેખિતમાં મોકલો. પણ કોઈ હજી સુધી કોઈએ આવી હિંમત કરી નથી જે લેખિતમાં આપી શકે. પણ આપણે પણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી
ખરેખર પ્રજાના હિત માટેની કામગીરી કરવી જોઈએ. તો મને એવો કોઈ અનુભવ થયો નથી કે આવી રીતે જો ફરજ બજાવીએ તો આ લોકો આપણને કોઈ પણ જાતની નડતરૂપ થઈ શકે અને એવી હિંમત પણ ન કરી શકે. હા, એ લોકો પછી બદલી કરાવી શકે. મારા કાર્યકાળ દરમિયાન મારી 25 વખત બદલી થઈ હતી, પણ બદલીવાળી જગ્યાએ જવાનું, ત્યાં જે કંઈ આપણી ફરજના ભાગરૂપે આપણે નિષ્ઠા પ્રમાણે તેથી કામ કરીએ તો ભવિષ્યમાં ગમે ત્યારે આપણી કદર તો કરશે જ સરકાર, એમાં બે મત નથી. મારા અનુભવ પ્રમાણે મેં ઘણા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં જ્યારે જે જગ્યાએ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સરકારે અમારા જેવા અધિકારીઓની પસંદગી કરી હતી. એ પણ આપ જાણો છો, અને મારી જે બુક લખેલી છે ખમીરવંતી ખાખી, એની અંદર મિનિસ્ટરોના પણ નામ સાથે ઉલ્લેખ કરેલા છે કે મેં આવી ભલામણ કરી, મેં એને લેખિતમાં આપવાનું કહી દીધું. આવા મેં એમાં એ બુકમાં બધા જ દાખલાઓ લખ્યા છે. એમાં ઘણા ઇન્સિડન્ટ એવા બનેલા કે મારે એ લોકોને લેખિતમાં આપવાનું કહેવાની ફરજ પડેલી, પરંતુ એક પણ એવો કિસ્સો નથી. જે કાશીરામ રાણા પણ હતા, એ મને આવી ભલામણ કરતા હતા, મેં એને એમ કીધું લેખિતમાં આપો. એટલે એ રીતે આપણે જો ખરેખર હિંમતથી નિષ્ઠાથી પ્રમાણિકથી ફરજ બજાવતા હોય તો એ લોકો પણ આપણને આવી રીતે નડતરૂપ થતા નથી. એવું મારો પોતાનો અનુભવ છે. મારું મંતવ્ય છે કે કદાચ આ બલંડા સાહેબે આવી રીતે જે જાહેરમાં સ્ટેટમેન્ટ કર્યું રાજકીય નેતા તરીકે કરેલું છે, એટલે એમની સમજ એવી હશે કે આવા સ્ટેટમેન્ટ આપણે રાજકીય રીતે નેતાગીરીમાં કરી શકીએ. પરંતુ દારૂબંધીની નીતિમાં મેં જોયું છે આદિવાસી અને જે દરિયાકાંઠાના કાંઠા વિસ્તારના જે લોકો છે ખૂબ દારૂ જ પીતા હતા. લેડીઝ લોકો દારૂ વેચવા જતા હતા અને આખો દિવસ દારૂ પીને જેન્ટ્સ લોકો પડી રહેતા હતા. પાંડુરંગ શાસ્ત્રીજીએ જે અભિયાન ચાલુ કર્યું ત્યાર પછીથી એમાં ઘણા બધા ફેરફાર આવ્યા. સમજદારીથી, કાયદાથી, બધી રીતે આજે કોઈ પણ કાંઠા વિસ્તારમાં તમે જાઓ તો બધા જ લોકો, અને બીજો આદિવાસી વિસ્તારમાં જે લોકો આ રીતે દારૂ ગાળવાની પ્રવૃત્તિમાં કરતા હતા એ લોકો બિલકુલ બેકાર થઈ ગયા હતા. એની પાસે રોજીરોટીનું કોઈ સાધન નહોતું, પરંતુ સરકારશ્રીએ આ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રી ચાલુ કરી અને એને રોજીરોટી આપી, રોજગારી આપી. અત્યારે એ વિસ્તારમાં લગભગ બધા ધંધે લાગી ગયા છે, કામગીરી પર. અને ખરેખર આવા જો દારૂબંધી નીતિ છૂટથી જો દારૂબંધી હટાવવામાં આવે તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ પ્રમાણે ઘણી બધી સ્ત્રીઓને હેરાનગતિ થાય છે અને આવા ઘણા બધા કેસો થયા છે જેથી કરીને નુકસાન થાય છે. કોઈ આ દારૂબંધી હટાવી દેવી જોઈએ તો ખરેખર એનાથી લો એન્ડ ઓર્ડરના ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે અને ઘણું બધું નુકસાન વેઠવું પડે છે. કંદરિયા સાહેબ, સમયનો અભાવ છે, પણ જો ફરીથી કહી દઉં, છેલ્લે આપ મારા વડીલ છો અને સંજોગ પણ જો તમારા આ સાહેબ તમારા મિત્ર છે તો પેલો અભિનંદન વાળું મારા વતીએ કહી દેજો મંત્રી બને એટલે. પણ મારા વતી કહેજો બી ખરા, સ્પષ્ટતા કરવી હોય તો હું રેડી છું, હું પૂછવાય રેડી છું, હું જાણવાય રેડી છું, હું જાણું પણ છું. હું તમને કહું તકલીફ ક્યાં પડે છે. ખાખી હોય ત્યાં સુધી ખાખી હોય, સાંભળો ને સાહેબ, ખાખી હોય ત્યાં સુધી બરાબર હોય, પણ પેલી ખાદી પહેરી લેવામાં આવે છે ને મંત્રી બનવા, ધારાસભ્ય બનવા, સામે પબ્લિક હોય, પેલી તાળીઓ પડે, એ જે તાળીઓ પડે છે ને એમાં તકલીફ પડી જાય. એટલે કહેજો, હું તો નાનો છું ઉંમરમાં, એમને આપ એમની ઉંમર ના છો, એકવાર કહેજો કે તાળીવાળી ના હોય આની અંદર મંત્રી બને. બરાબર આવું ના હોય સાહેબ. ખેર ચોક્કસ હું એમને કહીશ અને ચોક્કસ હું એમને કહીશ. બિલકુલ. કદાચ એને એ વખતે કદાચ વિચાર્યો છે કે મારે ભવિષ્યમાં રાજકારણમાં આવવું છે, ધારાસભ્ય થવું છે તો આદિવાસી લોકોના મત મને મળશે. કદાચ એનું અનુમાન સ્ટેટમેન્ટ હમણાંનું જ છે. સ્ટેટમેન્ટ મંત્રી બન્યા પછીનું સાહેબ, ધારાસભ્ય બની ગયા પછીનું છે. એટલે તો તાળીઓ પડી. અને એટલે પણ જે તે વખતે સંકલનમાં જે નોકરી પર હતા, ફરજ પર હતા, ત્યારનો એનું સ્ટેટમેન્ટ છે કે આવું મેં ધારાસભ્ય ધીરુભાઈ આપણે તો સાહેબ તમે જાણો બરાબર, આપણે ખાખીને તો બહુ નજીકથી જાણીએ અને જાણીએ નહીં, ખાદીને તો જાણીએ. એટલે સભાઓમાં જઈએ ને ખબર હોય ને તાળીઓ પડવા માટે કેવું કેવું બોલાય. ખેર એ પણ તો એક નશો છે, સ્ટેટમેન્ટો આપવાનો પણ નશો છે અને નશાથી તમામે બચવું જોઈએ. કારણ કે સ્ટેટમેન્ટ જમાનો ગયો ભાઈ, પહેલાં રેકોર્ડિંગ નહોતું થતું, રેકોર્ડિંગ થાય છે એટલું ધ્યાનમાં રાખવું. સાહેબ આપ એસપી હતા એ વખતે કદાચ આવું રેકોર્ડિંગ નહીં થતું હોય, પણ હવે થાય છે. ફરીથી કહું છું, બરંડા સાહેબ આપનું નિવેદન સંપૂર્ણ ખોટું છે. આ પ્રકારે ન હોઈ શકે. કોઈ પણ સંદર્ભ હોય, આપ ગમે એટલા મોટા મંત્રીઓ ના હોઈ શકે. મારા આદિવાસી ભાઈઓના વિસ્તારની અંદર
આપ આ પ્રકારની વાત ન કરી શકો, આખા ગુજરાતમાં ક્યાં ન કરી શકો. રાત દિવસ એક કરવાવાળો એ સમાજ સમુદાય છે, આપનો સમુદાય છે, મારો સમુદાય છે, મારા ભાઈઓ બહેનો છે. એમના વિકાસ માટેની વાત હોવી જોઈએ, નહીં કે દારૂની છૂટછાટની. જૂનો સંદર્ભ તો જૂનો, પણ આ યોગ્ય નથી.